હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટીવાય બીકોમ સેમિસ્ટર 5ના જે વિદ્યાર્થીઓ છે એમની જે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, જેને આપણે કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ તરીકે પણ ઓળખીએ છીએ, એનું પહેલું ચેપ્ટર પ્રક્રિયાના હિસાબો, એની આપણે થોડી બેઝિક થિયોરિકલ શરૂઆત આપણે કરી રહ્યા છીએ. તો આજે મારે આપ લોકોને સમજાવવાનું છે કે પ્રક્રિયાના હિસાબોનું ફોર્મેટ શું છે, આ ચેપ્ટર જે છે એમાં આપણે શું ભણવાનું છે એ અંગે. તમે લોકો જાણતા હશો કે આપણા જે ઉદ્યોગો છે એમાં ઘણા ઉદ્યોગો એવા છે એ એવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી રહ્યા છે કે એ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે ઘણી એવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ કે જો હું તમને કહું કે એક ઉદાહરણ જો સરળ લઉં તો નાળિયેરનું તેલ, બરાબર છે. તો એ નાળિયેરનું તેલ જે આપણે કાઢવાનું હોય છે તો એના માટેની પ્રોસેસ શું છે? તો સૌથી પહેલાં તો એ જે નાળિયેર છે એને આપણે મશીનમાં નાખી અને આપણે એને પીસી લઈએ છીએ. એને પીસ્યા પછી એમાંથી તેલ કાઢવામાં આવે છે. એમાંથી તેલ કાઢ્યા પછી આપણને અનુકૂળ હોય એવી સુગંધ ભેળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર પછી એને બોટલમાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પછી એને વેચવા લાયક બનાવવા માટે, એને વેચાણ કરવા માટે, એને રવાના કરવા માટે, બોક્સમાં ભરવા માટેની પણ પ્રક્રિયા કરવામાં આવે છે. તો તમને ખ્યાલ આવે છે કે આ નાળિયેર તેલનું પ્રોડક્શન આપણે જે કર્યું, ઉત્પાદન જે આપણે કર્યું છે, તો કેટલી પ્રક્રિયાઓમાંથી આપણે પસાર થયા. તો હવે આ ચેપ્ટરની અંદર આ જે મેં તમને પ્રક્રિયાઓ જે હાલ ગણાવી કે મશીનમાંથી પહેલાં એને ક્રશ કરવી એ પ્રક્રિયા, ત્યાર પછી એમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા, ગમે એવી સુગંધ ભેળવવા માટેની પ્રક્રિયા, ત્યાર પછી એનું પેકિંગ કરવા માટેની પ્રક્રિયા. તો આ બધી જે પ્રક્રિયા છે એ દરેક પ્રક્રિયાની પડતર કેટલી છે એ શોધવી પડે છે. તો એ દરેક પ્રક્રિયાની પડતર શોધવા માટે પ્રક્રિયાનું ખાતું બનાવવામાં આવે છે. તો હવે હું તમને આ ખાતું કેવી રીતે બનાવવું એનું ફોર્મેટ સમજાવું છું. તો અહીંયા હવે આપ લોકો પ્રક્રિયાનું ખાતું જે છે એ આપ લોકો અહીંયા દેખી શકો છો કે પ્રક્રિયા એકનું ખાતું આપેલું છે. હવે દાખલામાં તમને જે પ્રમાણે ડિટેલ્સ આપેલી હોય કે કંપનીની પ્રોડક્ટ્સ જે છે એ કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે, એને ધ્યાનમાં રાખીને તમારે પ્રક્રિયાઓના ખાતા 2, 3, 4 જે પણ કયા હોય એ પ્રમાણે તમારે બનાવવાના રહેશે. તમે ટીવાયના વિદ્યાર્થીઓ છો, તમને ખ્યાલ છે કે 11મા ધોરણથી અત્યાર એસવાય સુધી તમે વારંવાર વેપાર ખાતું બનાવેલું છે. તો તમને લોકોને ખ્યાલ હશે કે કોઈપણ રીતે ધંધામાં જ્યારે પણ માલ આવે છે, મજૂરીને લગતી કોઈ પણ ખર્ચો થાય છે કે બીજા કોઈ પણ પ્રત્યક્ષ ખર્ચા થાય છે, તો એ દરેક ખર્ચા જે છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અને કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય છે કે ચાહે ઘટપડી હોય, ચોરી થયેલી હોય કે સેલિંગ થયેલું હોય કે બીજી કોઈ પ્રક્રિયામાં લઈ ગયેલા હોય, તો કોઈ પણ રીતે ઇનશોર્ટ ધંધામાંથી જ્યારે માલ ગયો હોય તો આપણે એને વેપાર ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ. તો આ પ્રક્રિયાનું જે ખાતું છે એ પણ વેપાર ખાતાના જેવું જ છે. જ્યારે ધંધાની અંદર માલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, પ્રોડક્શન ચાલુ કરવા માટે પ્રક્રિયા એકમાં જ્યારે માલને લાવવામાં આવે છે તો એને પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બીજો પણ જો કોઈ વધારાનો પ્રત્યક્ષ માલ સામાન હોય, પ્રત્યક્ષ મજૂરી હોય કે બીજા કોઈ પણ આડપત્રા ખર્ચા હોય તો એ પણ પ્રક્રિયાના ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે છે. અને કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય, જેમ કે ચાહે સામાન્ય બગાડ હોય, અસામાન્ય બગાડ હોય, ખાધ પડેલી હોય કે ભંગારથી માલ ગયેલો હોય, વજનમાં ઘટ પડેલી હોય કે ચોરી થયેલો હોય કે બીજી કોઈ પ્રક્રિયામાં માલને જો ટ્રાન્સફર કરવામાં આવે તો એને પણ પ્રક્રિયાના ખાતાની અંદર જમા કરવામાં આવે છે. હવે મારે તમને અહીંયા એક વાત કરવાની છે. અસામાન્ય, તમે અહીંયા દેખી શકો છો કે અસામાન્ય બગાડનું ખાતું આપેલું છે. તો અસામાન્ય બગાડ અને એનાથી બિલકુલ ઇન્વર્સ વિગત જે છે એ છે અસામાન્ય વધારો. તો અહીંયા આપણે એ સમજાવવું કે અસામાન્ય બગાડ એટલે શું અને અસામાન્ય વધારો એટલે શું. તો અહીંયા આ બાબતને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એને એટલો તો હંમેશા ખ્યાલ હોય કે આપણે જેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, એકચ્યુઅલ પ્રોડક્શન એટલું ક્યારેય થવાનું નથી. અમુક નોમિનલ
ખોટ કે ખાદ થવાની શક્યતાઓ જે છે એ હોય છે કે જેને આપણે સામાન્ય બગાડ તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીંયા એક આપણે એક્ઝામ્પલ તમે અહીંયા દેખી શકો છો કે એક ધંધાની અંદર 1000 યુનિટ જે છે એને દાખલ કરેલા હતા. હવે ઉત્પાદકનું એવું અનુમાન હતું કે સામાન્ય બગાડ એના 5% જેટલો થશે. તો 1000 યુનિટ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, મતલબ કે દાખલ કરેલા હતા. એના 5% જેટલી સામાન્ય બગાડ થશે એવું એમનું અનુમાન હતું. એટલે એમને એવું હતું કે અમારું સામાન્ય ઉત્પાદન 950 એકમનું થશે, પણ ખરેખર ઉત્પાદન જે છે એ 900 એકમનું થયું. એમનું અનુમાન જે છે એ 950 એકમનું હતું, જ્યારે ખરેખર ઉત્પાદન 900 એકમોનું થયું. તો 50 એકમનું આ જે ઓછું ઉત્પાદન થયું, જેને આપણે શું કહીને ઓળખીએ છીએ? અસામાન્ય બગાડ. બિલકુલ એ જ રીતે એનાથી બિલકુલ વિરુદ્ધ વિગત અસામાન્ય વધારો, કે તમે જ્યારે ધંધામાં દાખલ કરેલા એકમો 900 છે, જેમ કે મેં હમણાં વાત કરી કે અમુક બગાડની શક્યતાઓ જે છે એ ફિક્સ હોય છે કે જેને આપણે કહીએ છીએ સામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ માટેનું એમનું અનુમાન હતું કે 10% સામાન્ય બગાડ થશે. તો 900 એકમોના 10% એટલે કે 90 એકમોનું સામાન્ય બગાડ થશે એવું એમનું અનુમાન હતું, જેથી એમણે એવું વિચારેલું કે અમારું સામાન્ય ઉત્પાદન 810 એકમનું થશે. પણ એમનું ખરેખર ઉત્પાદન જે છે એ થયું 830 એકમ. એમનું અનુમાન 810 એકમનું હતું, જ્યારે ખરેખર ઉત્પાદન 830 એકમનું થયું. તો આ જે 20 એકમોનું જે વધારાનું ઉત્પાદન થયું એને આપણે શું કહીશું? અસામાન્ય વધારો. હવે આપણે એક પોઈન્ટ એ જોવાનો છે કે આ અસામાન્ય વધારો અને બગાડ એને આપણે ક્યાં દર્શાવવાનો છે? તો પ્રક્રિયાના ખાતાની અંદર અસામાન્ય બગાડ જે છે એ પ્રક્રિયાના ખાતામાં આપણે જમા બાજુ દર્શાવવાની રહેશે, જ્યારે અસામાન્ય વધારો એ પ્રક્રિયાના ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનો રહેશે. હવે આ જે બંને વિગતો આપણને મળી, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો, એના પણ ખાતા બનાવવાના છે. તો અસામાન્ય બગાડનું જ્યારે આપણે ખાતું બનાવીએ છીએ ત્યારે અસામાન્ય બગાડ પ્રક્રિયાના ખાતામાં ઓલરેડી આપણે એને જમા કરી ચૂકેલા છીએ, માટે એના ખાતામાં એ એન્ટ્રી આવશે ઉધાર બાજુ. પ્રક્રિયા ખાતે 1, 2, 3 જે પણ પ્રક્રિયા લાગુ પડતી હોય એ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. હવે આ અસામાન્ય બગાડનું જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે આપણે એને અસામાન્ય બગાડના ખાતામાં જમા બાજુ દર્શાવવાની રહેશે. આ ખાતામાં ફક્ત આ 2 જ એન્ટ્રી આવે છે. ત્રીજી એન્ટ્રી આ ખાતું ક્લોઝ કરતાં ડિફરન્સ સ્વરૂપે આપણને મળશે, અને આ ડિફરન્સ જે છે એ જનરલી જમા સાઈડ જ આવશે કે જેને આપણે ખોટ તરીકે ઓળખીએ છીએ, અને આ વિગત નફા નુકસાન ખાતે ખોટ એની જે છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે અસામાન્ય વધારો, તો અહીંયા તમે દેખી શકો છો કે અસામાન્ય વધારો પ્રક્રિયાના ખાતામાં આપણે ઉધાર બાજુ દર્શાવેલો છે. તો અસામાન્ય વધારાના ખાતામાં આ એન્ટ્રી જે છે એ આપણે જમા સાઈડ પર લખીશું, અને અસામાન્ય વધારાનું જ્યારે આપણે વેચાણ કરીશું તો એને આપણે ઉધાર બાજુ દર્શાવવાનું છે, અને એનું એકાઉન્ટ ક્લોઝ કરતાં જે ડિફરન્ટ મળશે એને આપણે નફા સ્વરૂપે ઓળખવાના છીએ, અને આ નફો પણ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આ ચેપ્ટરમાં તમારે એક સૂત્ર ભણવાનું છે, સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. તો એના માટેનું જે સૂત્ર છે એ છે કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા સામાન્ય ઉત્પાદનના એકમો. આ સૂત્રને ફોલો કરવાથી તમે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર જે છે એ તમે સરળતાથી શોધી શકશો. તો હવે તમારે દરેક વિદ્યાર્થીઓ જે છે એ આ ચેપ્ટરના સંદર્ભમાં જે મેં હાલ તમને એક્સપ્લેન કર્યું એ પ્રમાણે કે પ્રક્રિયાનું ખાતું, અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો અને જે સૂત્રોની જે હાલ મેં વાત કરી છે એ સૂત્રો જે વિદ્યાર્થીઓ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજી શક્યા છે એ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ રહેવાની નથી. તો દરેક વિદ્યાર્થીઓ આને થોડું ધ્યાનથી સમજી લેજો, અને હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આપણો હશે એમાં આ ચેપ્ટરના રિલેટેડ સમ જે છે, એક્ઝામ્પલ પ્રેક્ટિકલ્સ જે છે એ આપણે કરીશું. થેન્ક યુ. આભાર.